આજે જ આપણે દશામાની મૂર્તિ લાવ્યા હતા. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આરકે બ્લોગ જીજેમાં. આપણે સવારમાં ઉઠીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા ને આપણે જવાનું હતું આજે હેર કટિંગ કરાવવા. એટલે આપણે તૈયાર થઈ ગયા હતા, આવી ગયા હેર કટિંગ કરાવવાના. આપણે બે ગયા હેર કટિંગ કરવા માટે. જો આપણા પંકજભાઈ આપણે હેર કટિંગ કરી રહ્યા છે મસ્ત મજાના. અને આપણે બે ગયા હેર કટિંગ પછી થઈ ગયા આપણે હેર કટિંગ જો ઝીણા ઝીણા કને ગયા મસ્ત. પછી તો તૈયાર થઈ ગયા હતા, તૈયાર થઈ કરીને આપણે જવાનું હતું હગાઈમાં. પછી આવી ગયા આપણે હગાઈમાં. જોવો તમે હગાઈનો વીપ ગાવાના આવીને આપણે પાઘડી પહેરી દીધી હતી. અને પછી આપણે આવી ગયા હતા રસોડે. જોવો તમે સાગરભાઈ ઊભા માં આપણે જો રસોડે આવી ગયા. પછી ઊભા રહી ગયા આપણે ફારજ કરવા, આપણે પાંગજ કરવા ઉપર ગયા. જોવો આપણે જમવા બેઠા. પછી તો બધા જમી લીધું હતું. પછી આપણે નીકળી ગયા હતા માતાજીની મૂર્તિ લેવા, કેમ કે આજે છે ને દિવાળો, કાલે દિવાળો હોય એટલે આપણે આજે મૂર્તિ લેવાની. તો આપણે આવી ગયા હતા બજારમાં મૂર્તિ લેવા માટે. આપણે બેનને આપણે મૂર્તિ લેવા આવી ગયા ગામમાં ને આપણે હવે એને ગોતવાના છે. એટલે આપણે પછી તો મૂર્તિ લેવાની હતી ને પછી તો આપણે મૂર્તિ લઈ લીધી હતી ને પછી નીકળી ગયા હતા ઘરે. જો માતાજીને લઈને આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો પછી તો પહોંચી ગયા હતા ઘરે ને ઘરે આવીને પછી તો મૂર્તિ લઈ લીધી હતી માતાજીની મૂર્તિ અંદર ને પછી તો હાંજ પડી ગઈ હતી ને પાછા 4 વાગ્યા હતા ને ભાઈ આવી ગયા હતા માંડવો નાખવા. અને ભાઈને પછી માંડવો બાંડવો કમ્પ્લીટ નાખી કરીને વહી ગયા હતા. પછી તો આપણે લઈ દેવા ખુશીબેન ને પછી હર્ષદભાઈ જો આમ કરે અને પછી તો આપણે માંડવો કમ્પ્લીટ નખાઈ ગયો હતો અને ખુશીબેન આવી ગયા હતા. પછી તો આપણે અંદરની માંડવી બનાવવાની એટલે આપણે પછી ફ્રેમ બનાવી લીધી હતી મસ્ત મજાની. જુઓ તમે કમ્પ્લીટ એકદમ ફ્રેમ બની ગઈ છે આજની. અને પછી તો આપણે ફ્રેમ બની ગઈ પછી રાતે મોડે ઓડી બનાવી માંડવી. પછી માંડવી કમ્પ્લીટ બની ગઈ છે. જો આપણે બનાવી છે અંદરનો વ્યૂ કાંક ફાઇનલ. આજનો બ્લોગ આપણે કેવો લાગ્યો કોમેન્ટ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો, ભૂલતા નહીં રાતના 11 તો આપણે બ્લોગ આપણે પૂરો કરીએ. તો મળીને નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.